પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું લક્ષ્ય. ભારતને પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનું મિશન અને પ્લાસ્ટિકના નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કરાશે. ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે સજ્જ છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન AIPFA આગામી 3 વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ 4 ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે, જેની માહિતી તેઓએ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ ફક્ત વેપારનો વિસ્તાર નથી, એ ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે. ફિનિશ્ડ પ્લાસ્ટિક ચીજવસ્તુઓનો વૈશ્વિક વેપાર આશરે $1.3 ટ્રિલિયન છે, ત્યારે ભારતનો ભાગ ફક્ત $12.5 બિલિયન છે. અમદાવાદ ખાતે AIPFAના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરવિંદ મહેતા અને પ્રમુખ મનોજ આર શાહે પ્લાસ્ટિકની નિકાસ 4 ગણી વધારવા માટેની માહિતી અને અન્ય જાણકારી પ્રદાન કરી હતી. ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ હવે ફક્ત ઉત્પાદન પૂરતો સીમિત રહ્યો નહીં, તે ગુણવત્તા, નવીનતા અને વૈશ્વિક વિશ્વાસના પ્રતીક તરીકે ઉભરી રહ્યો છે. યોગ્ય વ્યૂહરચના, મજબૂત સરકારી સમર્થન અને ઉદ્યોગ સાહસિક ભાવના સાથે ભારત પ્લાસ્ટિકનો વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેમ તેમણે જણાવ્યું. મારું નામ અરવિંદ મહેતા છે અને હું ગવર્નિંગ કાઉન્સિલનો ચેરમેન છું અને જે આ એક્સપોર્ટ સેલ છે એ બી એનો બી ચેરમેન છે. શું છે કે આખું સ્ટડીને બધું મારું દેશનું હેઠળ કરવામાં આવેલું છે. હવે જે અત્યારના એક્સપોર્ટ આપણો જે છે એ 12.5 બિલિયન જ છે, જે અત્યારના વર્લ્ડમાં જે થાય છે. અહીંની જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ, પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટના હિસાબે આપણે એક્સપોર્ટ ઉપર ધ્યાન પ્રમાણમાં ઓછું જાય છે. જે રીતે માણસો એક્સપોર્ટ કરે છે, હું નથી, કોઈ નથી કરતું, ઘણા કરે છે, પણ એમાં આપણે ફોકસ નથી આપેલું. અને અમારો ધ્યેય એ જ છે કે આમાં ફોકસ વધે અને અત્યારના જેટલો આપણો શેર છે અત્યારે 12.5 બિલિયનનો, એ અમે 50 બિલિયન કરવા માંગીએ છીએ આઝાદ મેં કહી શકાય. ને એના ફાયદા રૂપે કે તમારે જે છે 50 લાખ માણસો આજે અમે જોબ આપીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભારતભરમાં, તો એની જગ્યાએ આપણે 60-70-80 લાખ માણસો પણ થઈ શકે આ જોબમાં. આ ઇન્ડસ્ટ્રીમાં એટલી ક્ષમતા છે. અને તમને જે છે અત્યારે મશીનવાળાને એટલું કામ મળે કે એની કેપેસિટી એ લોકોને ડબલ કરવી પડે. પોલિમરવાળા જે છે અત્યારના જે કોઈ પણ હોય, આપણે ઇન્ડિયન ઓઇલ હોય કે ઓપલ હોય કે રિલાયન્સ હોય, એ લોકોને પોતાની કેપેસિટી ડબલ કરવી પડે, એ લોકોને બેનિફિટ મળે અને કન્વર્ટરને બેનિફિટ મળે. એટલે આ બધી છે ને વિન-વિન સિચ્યુએશન છે જો આપણે આ લાઈન રતિલાલ શાહ, પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, સ્ટેશન એટ બોમ્બે. જે આપણે ટુમોરો એટલે પરમ દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2025 ધી મેરિડિયન હોટેલ એટલે કે મેરિયટમાં અમદાવાદમાં સેટેલાઇટ ખાતે એક્સપોર્ટ બૂસ્ટ ઓફ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશેના પરિસંવાદ કોન્ફરન્સનો એ ઇવેન્ટ માટે આ કોન્ફરન્સ આજે લીધેલ છે. પ્રેસ કોન્ફરન્સ 20 ઓગસ્ટ 2025ના દિવસે, બુધવારના દિવસે. તો હિન્દુસ્તાનમાંથી હમણાં જે મારું એક ડિટેલ્સમાં ઘણી બધી ચીજો લગભગ 20 કન્ટ્રીમાં ફિનિશ પ્લાસ્ટિકની 20 કન્ટ્રીમાં એક્સપોર્ટ છે. એમાં આપણો જે શેર છે બધા બીજા કન્ટ્રીની સામે એ જરા એલાર્મિંગ છે. એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ. અને એ પર્સન્ટેજ શેર વધે તો આપણી ભારતનું જે રિઝર્વ, ફોરેક્સ રિઝર્વ છે $US બિલિયન 700+ છે, એમાં વધારો 5-7% થઈ શકે. એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો
અને એ સ્ટડીનો ફેક્ટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે. ફ્યુચરમાં તે પેનડ્રાઈવમાં બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી, મીડિયા થકી, ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ, પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા. બિકોઝ જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એમાં આપણે 2 કદમ આગળ ચાલી શકીએ. તો એ અવેરનેસ માટેનો મેઇન પર્પઝ, મેઇન ઉદ્દેશ્ય, મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો. તો 22મી બી એ વિષયની બધી વિગતવાર વાત છે. ઘણા બધા પ્લાસ્ટિકવાળા બી મળશે, એ દિવસે બી આપ આવી શકી છે. કોઈ બી જે ઇન્ડસ્ટ્રીવાળા જુદી જુદી ક્ષેત્રમાં એનો બી આપ એમની પાસેથી થોડી માહિતી લઈ શકો અને આપ સારી રીતે પ્રસારણ કરી શકો. રતિલાલ શાહ, પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, સ્ટેશન એટ બોમ્બે. જે આપણે ટુમોરો પરમ દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2025 લી મેરિડિયન હોટેલ એટલે કે મેરિયટમાં અમદાવાદમાં સેટેલાઇટ ખાતે એક્સપોર્ટ બૂસ્ટ ઓફ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશેના પરિસંવાદ કોન્ફરન્સનો એ ઇવેન્ટ માટે આ કોન્ફરન્સ આજે લીધેલ છે. પ્રેસ કોન્ફરન્સ 20 ઓગસ્ટ 2025ના દિવસે, બુધવારના દિવસે. તો હિન્દુસ્તાનમાંથી હમણાં જે અરુણભાઈએ કીધેલું ડિટેલ્સમાં ઘણી બધી ચીજો લગભગ 20 કન્ટ્રીમાં ફિનિશ પ્રોડક્ટ પ્લાસ્ટિકનું છે, 20 કન્ટ્રીમાં એક્સપોર્ટ છે. એમાં આપણો જે શેર છે બધા બીજા કન્ટ્રીની સામે એ જરા એલાર્મિંગ છે. એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ અને એ પર્સન્ટેજ શેર વધે તો આપણું ભારતનું જે રિઝર્વ ફોરેક્સ રિઝર્વ છે US બિલિયન $700 છે એમાં વધારો 5 થી 7% થઈ શકે. એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો ફેક્ટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે. ફ્યુચરમાં તે પેનડ્રાઈવમાં બી કરશું અને એ જાગૃતતા લાવી અમારા બધા પત્રકારો થકી, મીડિયા થકી, ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ, પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા. બિકોઝ જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એમાં આપણે 2 કદમ આગળ ચાલી શકીએ. તો એ અવેરનેસ માટેનો મેઇન પર્પઝ, મેઇન ઉદ્દેશ્ય, મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો. તો 22મી બી એ વિષયની બધી વિગતવાર વાત છે. ઘણા બધા પ્લાસ્ટિકવાળા બી મળશે, એ દિવસે બી આપ આવી શકી છે. કોઈ બી જે ઇન્ડસ્ટ્રીવાળા જુદી જુદી ક્ષેત્રમાં એનો બી આપ એમની પાસેથી થોડી માહિતી લઈ શકો અને આપ સારી રીતે પ્રસારણ કરી શકો. ઇઝ અવર વિશ્વપિતામાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી. આપણે ગુજરાતમાં જ છીએ બધા, અમે બધા ગુજરાતથી જ મહારાષ્ટ્રમાં ગયેલા છીએ. તો વિશ્વપિતામાં એટલે શું છે? બાળસૈયા, બધા પ્રોગ્રામો મારા હાલ કરે. બધા પત્રકારો દરેક અખબાર તરફથી જે આવેલા છે બધાનો આવકાર. પાછળ થોડો હા ચાલશે. સર, બધાને અમારો મોટો આવકાર છે, તમને બધાને. અને આજે એક સુંદર ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અમારી જે અમને દેખાઈ ઇન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચર એસોસિએશન એ 80 વર્ષનું યંગ કાર્ય કરી રહ્યું છે
એમાં અનેક એક્ટિવિટીમાં તો મેમ્બર જેટલા હોય એના માટેના બેનિફિટ માટેના ઘણા બધા પડતર પ્રશ્નો ઇન્ડસ્ટ્રીઝના તેના માટે જે તે સ્ટેટ ગવર્મેન્ટ